અમદાવાદની ઘાટલોડિયા સ્થિત આઈડીપી સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે। એક વાલી સાથે કથિત ગેરવર્તણૂકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા માત્ર એક ઘટનાનો નહીં પરંતુ ખાનગી શાળાઓ અને વાલીઓ વચ્ચેના સંબંધોનો પણ પ્રશ્ન ઉભો થયો છે। આ કેસમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે વાલી પોતાના બાળકના શૈક્ષણિક દસ્તાવેજો અને સર્ટિફિકેટ લેવા માટે સ્કૂલ પહોંચે છે ત્યારે વિવાદ સર્જાયો હોવાનું પણ કહેવાઈ રહ્યું છે। વિડીયો સામે આવ્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે, જે દર્શાવે છે કે મામલો ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે। આ સમગ્ર ઘટનાએ શાળાઓમાં વાલીઓ સાથેના વ્યવહાર, ફરિયાદ નિવારણ વ્યવસ્થા અને સંસ્થાઓની જવાબદારી અંગે ચર્ચા જગાવી છે। જો વિડીયોમાં દેખાતી બાબતો સાચી સાબિત થાય છે તો તે શૈક્ષણિક સંસ્થાઓની કાર્યપદ્ધતિ પર સવાલ ઉભા કરે છે। હવે સૌની નજર શિક્ષણ વિભાગની તપાસ અને તેના આધારે થનારી કાર્યવાહી પર રહેશે। અને આઈડીપી સ્કૂલ અગાઉ પણ વિવાદોમાં આવી ચૂકી છે, ફરી એક વખત વિવાદમાં આવી છે। વાલીની સાથે ગેરવર્તણૂક કરવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને વાલીનું કહેવું છે કે તેમની સ્કૂલમાંથી ધક્કા મારીને બહાર કાઢવામાં આવ્યા। તેમને તેવું પણ કહ્યું છે કે કેમ્પસમાંથી બહાર નીકળી જાઓ તેવા પ્રકારના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। હવે સ્કૂલના જે સ્ટાફ છે તેના પર આક્ષેપો કરાયા। સમગ્ર મામલે ડીઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીના ધ્યાનમાં આ સમગ્ર મામલો આવ્યો ને તેમની અચાનક જ આ સમગ્ર મામલે એન્ટ્રી થઈ છે। તેમણે તાત્કાલિક ધોરણે આઈડીપી સ્કૂલની મુલાકાત લીધી હતી અને મુલાકાત દરમિયાન આ જે સમગ્ર બનાવ બન્યો છે, જે સમગ્ર કિસ્સો બન્યો છે તેના ખુલાસા માંગવાની પણ માંગણી કરી છે। તેમણે કહ્યું છે કે તાત્કાલિક ધોરણે આ સમગ્ર જે ઘટના બની તેના ખુલાસા આપવા જોઈએ અને લેખિતમાં જાણ કરવાની રહેશે। અને જો હવે કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ હશે અથવા તો ગેરવર્તણૂક થઈ હશે તે સાબિત થશે તો ડીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે। અને શિક્ષણ જગતમાં ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે ચર્ચા તેજ બની ગઈ છે। આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર, તમે જોશો તો તમને જોવા મળશે અને આ જે વાલી છે તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી રહી છે। બે જેટલા શિક્ષકો છે, બે શિક્ષકો તમને વિડીયોમાં દેખાઈ રહ્યા છે। તે બે શિક્ષકો ક્યાંક ને ક્યાંક વાલીઓ સાથે બદતમીઝી કરી રહ્યા છે, તેમની સાથે ગેરવર્તણૂક કરી રહ્યા છે। આ વિડીયો સમગ્ર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આઈડીપી સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે। સ્કૂલમાં વાલીઓ સાથે કેવા પ્રકારથી વાત કરવામાં આવી રહ્યા છે, તેમની સાથે કેવું બિહેવ કરવામાં આવે છે। જો વાલીઓ ત્યાં પોતાના બાળકોના સર્ટિફિકેટ લેવા માટે પહોંચી રહ્યા છે અને તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવે તો તે ખૂબ ગંભીર ચર્ચાનો વિષય બની જાય છે। વાલીનું કહેવું છે કે કેમ્પસમાંથી નીકળી જાઓ તેવું કહીને તેમને અપમાન કરીને તેમને કેમ્પસમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા અને જે સર્ટિફિકેટ લેવા માટે પહોંચ્યા હતા તે પણ ક્યાંક ને ક્યાંક આપવામાં આવ્યું નથી અને સમગ્ર મામલે વિવાદ છેડાઈ ગયો છે। ડીઓની એન્ટ્રી થઈ ગઈ છે, ડીઓ કાર્યવાહી કરશે। જે પણ કોઈ સમગ્ર મામલે કસૂરવાર ઠેરાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું સ્પષ્ટપણે ડીઓનું કહેવું છે। જ્યારે વાલી શિક્ષકના સંબંધોની વચ્ચે કેવી એક રેખા છે તે પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય બની ગયો છે। આટલી મોટી સ્કૂલ, આઈડીપી સ્કૂલ, તેમાં જો વાલીઓ સાથે ગેરવર્તણૂક થતી હશે તો બાળકોની સાથે કેવું બિહેવ કરવામાં આવતું હશે, બાળકોની સાથે કેવી રીતના બાતચીત થતી હશે, તેમની સાથે કેવું વર્તન થઈ રહ્યું છે તે આપણે આનાથી જ અંદાજો લગાવી શકીએ છીએ। કારણ કે વાલી માત્ર સર્ટિફિકેટ લેવા જઈ રહ્યા છે તે દરમિયાન એમની સાથે આવી વર્તણૂક થતી હોય તો બાળકો ત્યાં 5 થી 6 કલાક રહેતા હોય છે અને બાળકો સાથે શું વર્તન કરતા હશે તે તો વિચારવા મજબૂર કરે છે।